આ જે લાખ રૂપિયા દાયા છે પણ આ લાખ રૂપિયા જે કાંઈ થશે નહીં. 2 લાખની તો સિમેન્ટ જ જોઈશે. પણ આ જે કોન્ટ્રાક્ટ એ આવ્યો નહીં. મેં એને કીધું જ છે જલ્દી આવે તો સારું છે, તો મારું કામ ચાલુ થાય ને ગાયકા. બોલ કોન્ટ્રાક્ટર તું જ છો? હા. આ તે પછી હું માણા હેક નહીં? તમે કાળુભાઈ? એટલે કાળુભાઈ નહીં, જેસાભાઈ બોલ. ઠેક, મેં કીધું કલર કાળો હે તો મેં કીધું કાળુભાઈ છો. ના તું કોન્ટ્રાક્ટર હો? તે તમને કેવો લાગુ? લાગતું તો છે નહીં એવું, પણ હાલ ને જી હોય. મોટી મોટી બિલ્ડિંગ બનાવું છું. હા તે આપણે 7 માળની બનાવવાની છે. 7 માળની? હા કેટલા દિન બની જાય છે? એનો તો કોઈ ટાઈમ ન હોય, પણ મારી આખી ટીમ આવી જાય છે. મોટી જબરી ટીમ છે મારી પાસે. હેને માણા તારી પાસે? હા તે આ લાખ રૂપિયા લે અત્યારે એડવાન્સમાં. એડવાન્સમાં? હા. અને કામ ક્યારે ચાલુ કરે? કામ તમે દેખાડો પેલા ક્યાં બનાવવાની છે. હા તે હાલ હું તને બધું સીધી દઉં અને દેખાડી દઉં. તાત્કાલિક કામ ચાલુ થાય તાત્કાલિક. હા તો વાંધો નહીં. અભી હાલત. હા તે હાલ. અને આ મોટરસાઇકલ લઈને આવ્યો? હા જી હોય ઈ લઈને આવું. મેં કીધું કઈ ગાડી બાડી લઈને આવીશ. એ તો હમણાં જ ચડાયું ને સાયકલ લઈને આવતો. એવું? હા. હા તે હાલ હું તને દેખાડી દઉં. હાલ અલે હાલને જો આ અડધો સામાન આવી ગયો હે. આ ઈંટું જો રેતીન ઢગલો અહીંયા. એ ઈ ભાંગવાની નથી. એ શેઠ ચેક કરું છું. આ કાશી ઈંટું છે. પાકી મગાવો પાકી. 12 રૂપિયાની એક ઈંટ છે. એવું છે? આ સણતા થાય પછી પાકી થાય કા? તો વાંધો નહીં. અને તારા માણા બાણા ક્યાં છે પછી? એ બોલાવતો આવું તમે ખાલી જો અહીંથી આમ 7 માળની બિલ્ડિંગ નો પાયો ગારીને બિલ્ડિંગ કરું ચાલુ. હા રેડી? હા જોઈ લીજે હરખું. બરોબર. હું થામ. અને તે ક્યાં ક્યાં કામ કર્યું છે? મેં શેઠ એમ પૂછો કે મેં શું કામ નથી કર્યું? દાઉદી ઇમરાન જો એની બિલ્ડિંગ મેં બનાવી. દિલ્હી નો તાજમહેલ જો એ મારા દાદાએ બનાવ્યો તો. મરી ગયા બિચારા કામ કરી. પછી અમે આખું ખાનદાન એમની વાયે છે ને કડિયા કામ જ કરી છે. મને લાગતું નથી ભરોસો રાખો મારા દાદાનું કીધું તો તમને ભરોસો ને. હા ઈ તો બનાય પછી કઈ ખબર પડશે. હાલ. અને પૈસા દીધા એડવાન્સમાં ખબર હે ને? કેટલા? લાખ રૂપિયા હે. લાખ હે? હા. પછી શેઠ બીજા પૈસા? ઈ બીજા પૈસા કામ ચાલુ કરી પછી દઈશ. દીજો જોઈ ત્યારે દીજો. એમાં એવું થાય કઈક લેવા બેવાનું હોય ને એટલે જોઈ. ઈ તમતા તું મુંજામાં તું કે તરત પૈસા મળી જાય. હા તે વાંધો નહીં શેઠ. હાલો આ બિલ્ડિંગ કરાવું ચાલુ. અને શેઠ હાલો મોડું નથી કરવું. હું જો ને મારા માણા બોલાવતો. હા તે બોલાવતો હાલ કાકા. હા બોલાવતો હાલ. આ કામ ચાલુ થઈ જાય છે. ઉપાય ન કરતા તમે. હા તો આ બોલાવતો હાલ. સારું હાલો. હાલો ઈ માણાને બોલાયા બે. તા હું હેને ઘરે હાલો જાવ, ચા પી આવું અને ફ્રેશ થઈ જાવ. સારો લુગડા બુગડા બદલાઈ નાખું. લાય હાલો જાવ. બોલો મારે છે ને 7 માળની બિલ્ડિંગ ઉપર રહેવું છે. ત્યાંથી બધો નજારો જોવો છે, પણ આ શેઠલે છે ને એક કોન્ટ્રાક્ટ નથી જડતો. બોલો શું કરું? મને તો બંગલામાં રહેવાની ઈચ્છા છે. મને તો આવા મકાન ગમતા નથી. અરે આ શેઠ હવાના વહી ગયા પણ હજી અત્યાર સુધી આયા નહીં. બોલો શું કરું? હા આયા. હું અત્યારમાં બે ગયો. હું તમને શું કહું છું, બોલ. મારે છે ને 7 માળની બિલ્ડિંગમાં રહેવું છે, તો તમને કોન્ટ્રાક્ટ જડી ગયો? હા કોન્ટ્રાક્ટર જડી ગયો છે અને એને બધું દેખાડીને આવ્યો અને સીધીને આવ્યો કામ કે ક્યાં બનાવવાની છે આપણે. હે હા તો હું છે ને ગાયો કા ચા બનાવી નાખું, તમે છે ને ગાયો કા લુગડા બદલાવી નાખું. પછી મારે છે ને જોવા જવું છે અને મારે બિલ્ડિંગમાં પછી રહેવું છે. મજા આવશે. ઈના માણા લેવા ગયો છે પછી એનું કામ ચાલુ કરે. એવું હાલતા હું લુગડા બુગડા બદલાઈ નાખો ને ફેસ થઈ જાવ. હારો બોલો મારે એક આ ઓયડી બનાવી છે ઢોરા માટે, રહેવા માટે. અને ઓલા મોટા કોઈ દાડિયા આવતું નથી. બોલો ના હું મગના ઉભો રહેતો. બોલો ને. એ તારું જ કામ હતું. જો શું મારું કામ? જલ્દી બોલો જલ્દી. આમ ક્યાં જતો તો? હું આમ જાઉં છું. શું કામ છે બોલો જલ્દી. એક મારે ઓયડી બનાવી ઢોરા માટે. તારે ઉધડ માંથી આવવું છે કે દાડી આવવું છે? મારે એકય કામે નથી આવવું. બરોબર. મારે તો 7 માળની બિલ્ડિંગ બનાવવાની છે હવે. 7 માળની બિલ્ડિંગ? હા મને કોન્ટ્રાક્ટ મળી ગયો છે. એડવાન્સમાં પૈસા આવી ગયા. એ ડોહા બીજો માણસ એટલે મારે નથી આવવું. બોલો આ રૂખડીયા જેવા ને 7 માળની બિલ્ડિંગ નો મોકો મળ્યો બોલ બનાવવાનો. બોલો કેવું હોય છે? કાંઈ નહીં.
મારે તો દાડિયા ગોતો દેશે ને એકાદ બે કડિયા ને લાય આમ ગામમાં હેલો જાવ. હમણાં કોઈ મને કામ ક્યાંય જડતું નથી, બાપના પૈસા ખૂટી જાય ને મને લોટ આટલો જ વીત્યો. બોલો લાય એક રોટલો જ બનશે, લાય બનાવું અહીંયા. હા ના દો એમાં નહીં લે પાણી તું લાવ્યું હોય ને એ બાપના પાણી ભરવા જવું જોઈએ, ઠેઠ ગાગર લઈને જવું જોઈએ. શું કરે તું હે આ હું કરે કઈ નહીં, રોટલા ઘડતો એ રોટલા ન ચડવા હા સમજો હાલ હાલ કામ જડ્યું છે મસ્તિકાનું. 7 માળની બિલ્ડિંગ આપણે બેયને બનાવવાની. પણ તારી બાપ ભૂખ લાગી છે, કામ જુ ઘીરે પેલા ખાવું છે. એટલે ગથાડા આવું કામ નહીં જડે આપણને. 7 માળની બિલ્ડિંગ 7 માળની સમજો તારી બાપ આપણે બે બની નો બને બે આપણી પાસે માણાય નથી લે, એટલા બધા છે એટલા એ તારું હગલું ઈ શેઠે મને હે ને એડવાન્સ માં આપ્યા. આટલા એ બધા હજી તો સમજો હા. આટલા ખાલી એડવાન્સ માં આપ્યા છે. અહીંયા નાખ માં હા. હજી આ નાના મોટા ખર્ચા આવે એ બાટવા પડે. હે? હા ભાઈ BMW ગાડી આવી જાય ને હા. એટલા પૈસા આપણને આપશે. હાલે પછી ખાઈશું હાલ હાલે પાવડા બકડિયા તરીકમ ક્યાં છે? હાય હાય કાઢ કાઢ એ પાવડું ઈ ક્યાં પીડ્યો હેઠે ખાટલા હેઠે કાઢ જલ્દી. હાય હાય કેવું કામ ગોચ્યાયો હ મસ્તી કાનું હાય હાલ એમાં પાછો કોન્ટ્રાક્ટર હું સૌ. અને સમજો હં. આ બિલ્ડિંગ આપણે બનાવી દીધી ને એટલે સમજો ઇનથી મોટી બિલ્ડિંગ બનાવવાના આપણને મોકા મળશે. હે હા હાય હાલ જલ્દી હાલ હાય દોડ જલ્દી તું દોડ. બબર હા જો અહીંયા હા અહીંયા કરવાનું હા અહીંયા ફાયો સમજો ગાયરીન કરી ચાલુ 7 માળની બિલ્ડિંગ હા સમજો. હા તમારની અને સમજો હં બીજા માણસ કોઈ નવરાય છે તો બોલાઈ લેવી. કોન્ટ્રાક્ટ મોટો જીડ્યો હે ને હં રે પોપટિયાની ફોન કરું. એ હાલો એ પોપટ ક્યાં છો ભીલા? કડિયા કામે ગયા હો? ઓલા ટીટોયની તમે બધા ભેગા મું આશો? એટલે એવું હતું મેં બિલ્ડિંગનું કામ રાખ્યું છે, આવશો તમે કાલથી? નહીં આવો? હાતે કાંઈ નહીં, નો આવો કાપો. મારા દીકરા થઈ ગઈ ગયા. હા મારા દીકરા હું કે ખબર કે તાર ભેગું નથી આવું કામ કે તું દાડી નથી દેતો. હાસું કે પણ બિચારા હે હા તું જલ્દી પાયો ગારવાનું ચાલુ કરી. મારી આ 3 મહિને મારી મુરત મને કરવા દે. એમ નહીં 3 મહિને તારી બાપ તારે મને જ દેવાય નહીં. એ દઈ શા તું કામ એક પતવા દે ને. BMW છોડાવું પછી હમ? હા હા ફેસ તો હવે થઈ ગયો પણ આ ચાય ને બેરી એટલે બેરી આયા બહાર આવીને અને સા બનાવ્યો કે નહીં તે કે હાલો બનાવી નાખ્યો તમે છે ને કાલે મજા આપી દો અને હું તમને શું કહું છું બોલ હાથમાં બાંધી બિલ્ડિંગ થશે પછી આપણે હાથમાં બાંધી છે ને આપણે બે કેવો નજારો જોઈશું તે મજા આવશે કા આ તો હાસુ છે મારે ગાયકા સા પીને જાવું જોઈશે નકર ઓલો ઊંધું કામ ચાલુ કરી દીધી. હા તે હું તમને શું કહું ઘરે કાપી લો હાલ મારે આવશે તારે અહીંયા હું હે તું આ ઘરે નીકળે હું જાઉં ના મારે આવશે હાથમાંની બિલ્ડિંગ થાય ને તો ગાડ નો જોયું હોય આ તે હાલ હાલો એ મગના બોલ. એ તારો બાપ પાયો જ ગાયરો નહીં પણ આ તારું બાપ લાકડા જેવું છે, નથી કરાતો, શું કરવું? કઠણ હે હા અને આમ જો બોલ. એ, તારો બાપ ઓલો તને રૂકડો ગોતતો હતો કા 3 દિવસ મને કે ઓલા મગના ભાઈરો કે એ કઈક બાથરૂમ પડી ગયું એમ કઈક કેતો હતો. તે એના બાપને બાયણું નાખી દેવું જોઈએ. સમજો એમાં આપણે ક્યાં પાયો ગાયરો? હે હા હા એ તારું બાપ આ તો 7 માળનું બનાવવાનું, આ પાયા વગર તારું બાપ કેવી છે? કાંઈ નો થાય, માથે વજન આવે ને ગોબર હા એટલે કાંઈ નો થાય, વજન આવી જાય. સમજો? એ તારી બાપ પવનની ફૂસકી આવશે ને બધું ઉડી જાય છે. તું ઈ તું લાઈને મારી આ લપસપ ન કરવી. મોટી મોટી બિલ્ડિંગ બનાવો એવો માણસ સૌ. હે લાય ક્યાં તે એ બનાવ્યું? શેઠ આવે લાય જલ્દી. આવો કાળુ શેઠ આવો. જો કામ ચાલુ થઈ ગયું એમાં કાંઈ નો ખટવા દેવી. ત્યાં પાયો તો ગાયરો એ નથી શેઠ લાકડા જેવું છે, માતાજીના આમ તરીકમ નો બેઠો. બોલો. કઠણ જ એટલું. હા તે તમારું બાપા તો પડી ન જાય હે હે
ઈ કે માથે કે વજન વી આવે કાંઈ ન થાય એમ એ કે. શેઠ જો પેલો માર બીજો માર ત્રીજો માર ચોથો માર પાંચમો માર ને છઠ્ઠો ને સાતમો માર આવે કેવડો વજન થાય કાંઈ ન થાય હા માર ભાઈબંધ કે મહણિયા તારે સુમન હાથમાં મારે પાડી મારી નાખ્યું છે એ કાળુ શેઠ હા કોણ ઈ મારા ઘરના હે એવું છે અને કાળુ શેઠ કરી માં જઈશો હે મારું નામ. એ પણ સમજો કાળુ શેઠ કહેવામાં મને મજા આવે છે હવે મજા વારી ના હમણે. કાળુ શેઠ સમજો આ હમણાં પાયો લઈ લેવી પછી છે ને પલિંગ ભરી નાખ્યું હો એ તું ઈટું લાય જલ્દી એ અને પાછા બીજા માણા ક્યાં હે તારા બે થી શું કરશો તમે? લે આજ છે મારો માણા હે હા આ અમાર બેની ટીમ છે સમજ્યા આ તમારી બેની ટીમ છે તે તો આ તમે કેદી બનાવી રીશો? લે એ વરા બે વરા તમતા બની એ. જાય તમારે વર્ષો લાગે વર્ષો હે તે અરે વર્ષો વાળા મારે આ 6 મહિનામાં કમ્પ્લીટ જોઈ બિલ્ડિંગ. હે હે નહીં ને એ શેઠ બીજા માણસ કાલે તઈને આવશે ને તો ગોતતો આવી સમજ્યા એટલે બંને એટલી ઉતાવળ રાખશું અરે ઉતાવળ વાળા મારા મેં તને પૈસા દીધા નહીં લાય પાછા મારે નથી તમને કોન્ટ્રાક્ટ દેવો. એ શેઠ બોલીને ફરોમાં હો ના ઈમાન નહીં પતે માંડ કોન્ટ્રાક્ટ મળ્યો છે લે અરે પતવા વાળા તારો બાપ પાયા વિના બધું પડી જાય. એ નો પડે જવાબદારી લઉં બસ જવાબદારી વાળા મારા પૈસા લાયા ને ઓલા મેં દીધા ઈ. અય શેઠ આવું ન કરો માંડ આ ગરીબ માણસ ગરીબ વાળા અને ઉપડો આલો અહીંયા શ્યાં અહીંયા હામું એક કઈ નો જોતા અહીંયા. અય શેઠ પણ બિલ્ડિંગ બનાવીને દસી પાકું હજી બિલ્ડિંગ બનાવવાની વાત કરો નીકળો નવ મારે મારવા જોઈશે એકાદાને. લઈ લે ગોબર લઈ લે બધું નીકળો. તને કીધું જ પાયો ગાય ગાય હોત ઈ કઈને તારા લીધે જ બધું થાય છે એ આવા ન બોલાવાય વગર આમ જો વગર પાયે છે ને બિલ્ડિંગ કરે છે. પણ મને શું ખબર કે આવા છે આ મારા બેટા આમ જો તો ઈમડા મૂકવા મીણા ઈટું ને બીટું. તઈ શું આ પાયો ગારવો પડે પેલા. હા હાલ પાયો ને તો હવે ગાળો બીજો છે. કંત્રાટી ગોત લઈશ. હાલો હવે શું કરવું આવા જ ભટકાય હે મજૂર મને.